અને હવે વાત કરીએ ખાખીના સકંજામાં આવેલી ઘરફોડ ચોરી કરતી ગેંગ વિશે। બનાસકાંઠામાં એલસીબી પોલીસે રાજ્યમાં ઘરફોડ અને વાહન ચોરી કરી તરખાટ મચાવનાર એક ગેંગ પકડી પાડી છે। પોલીસને પડકાર આપતી આ ગેંગ માત્ર પાલનપુર કે બનાસકાંઠામાં જ નહીં પરંતુ પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા સહિતના જિલ્લામાં 16 જેટલી ચોરી કરી ચૂકી છે। ગેંગનો માસ્ટર માઇન્ડ સહિત તેના સાથીઓ બનાસકાંઠા પોલીસના હાથ લાગતા પોલીસે 16 ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી પણ કાઢ્યો છે। સૌથી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને ઘરફોડ ચોરીનો અને ચોરીને બનાવ કરનાર ચોરી કરનાર એક ગેંગને પકડવામાં આવેલ છે। આ ગેંગના જે પ્રમુખ છે એ રાજા ટકલા નામના એક આરોપી છે, જેના નામથી આ ગેંગ ઓળખવામાં આવે છે। જે મુખ્ય આરોપી છે જે રાજા ટકલા છે આ મૂળ વતની બિહારના છે, અમદાવાદમાં મજૂરી કરે છે। આના ઉપર 16 જુદા જુદા મર્ડર, લૂંટ, ધાડ અને ઘરફોડ જેવા બનાવો છે। આ ગેંગે બનાસકાંઠામાં 6, પાટણ, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લામાં પણ 12 ઘરફોડ અને 4 વાહન ચોરીઓ કરી હતી। પોલીસે 4 બાઇક, 200 ગ્રામ ચાંદી અને 3 મોબાઈલ ફોન કબજે કર્યા છે। પોલીસ તપાસમાં આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાની વિગતો પણ સામે આવી છે। બિહારનો રાજા નામના આરોપી વિરુદ્ધ હત્યા સહિતના 16 ગુના દાખલ થયેલા છે, જ્યારે અન્ય 2 આરોપી વિરુદ્ધ 6 ગુના દાખલ થયેલા છે। પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને આ કેસમાં તપાસ શરૂ કરી છે। આથી અત્યારે 2 બાઇક, 3 મોબાઈલ અને 200 ગ્રામ જેટલી ચાંદીની રિકવરી થયેલ છે। ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય મુદ્દામાલની પર રિકવરી થશે તે પ્રમાણે અમારી આશા છે। અત્યારે જે ડિટેક્શન થયેલ છે જેમાં બનાસકાંઠાના 6 જેટલી ચોરીઓ, ઘરફોડ અને બાકી ચોરી ડિટેક્ટ થયેલ છે જે આ વર્ષની છે। આના સિવાય મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી જેવા જિલ્લાઓની પણ ચોરી ડિટેક્ટ થયેલ છે।